એક વસ્તુ લેતા હતા 5 વાગી ગયા હજુ નહીં મળી. અમે સૌથી પહેલાં સત્તાધાર ગયા, પછી ગુરુકુળ ગયા અને અત્યારે માનસી સર્કલ છે. અરે આપણે અલગ પહેરીને જવાનું, બધા આપણી સામું જોઈએ એવું. હેલો ગાઈસ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આ જો અત્યારે બપોરે પાણી વેડાય સવારની જગ્યાએ. સવારમાં તારે જ હોવાનું, સવારનું વેડવાનું હોય. અત્યારે વેડાય બપોરે. અત્યારે જમી લીધું છે અને અત્યારે 3:30 જેવા વાગ્યા. અમે લોકો જઈએ છીએ આનો આનું વન પીસ લેવા માટે. એ હવે આ રવિવારે શું છે, તમારે ગેટ ટુગેધર જેવું છે ને, કે શું એન્યુઅલ ફંક્શન છે, તો એમાં પહેરવાનું છે બ્લુ કલરનું વન પીસ. બ્લુ કલરનું વકે આજે પડ્યું નહીં એટલે બ્લુ કલરનું પાઉં લેવા જવાનું અત્યારે. હાય રામ. અને એવું કહે કે આટલામાં ક્યાંય બ્લુ કલરનું મળતું નહીં એટલે ફરવું વધારે પડશે. અને જીમમાં જવાનો હમણાંથી મેં નહીં પડ્યો 2 દિવસથી, કેમ કે અત્યારે શરદી જેવું છે એટલા માટે જીમમાં નહીં ગયો. હવે આજે જો મેર પડ્યો તો જવું છે. આ મોડું ના કરે તો મને લાગે મોડું જ કરશે. હા કેમ ભાઈ, કેમ કેન્સર? શું મોડું થાય? એવું 3:30 થયા છે, કલાકમાં તો બધું લેવા જાય. 4:30 વાગે જવાનું, છેલ્લે 5 વાગે. હા 10 મિનિટ થાય, 20 મિનિટ આવવા જવાની, બીજું શું. એક વન પીસ લેવા માટે કલાક બહુ ઓવર કહેવાય. ત્યાં શોપિંગ કરતાં એક વસ્તુ લેતા હતા 5 વાગી ગયા હજુ નહીં મળી. અમે સૌથી પહેલાં સત્તાધાર ગયા, પછી ગુરુકુળ ગયા અને અત્યારે માનસી સર્કલ છે. અત્યારે જે આ બાજુનો જે રોડ છે આવતા, એ વસ્ત્રાપુરથી આવવાવાળો હોય. આખો પટ્ટો અહીંયાથી લઈને આ બધો અમે પતાવ્યો. તો એ નહીં મેળ પડ્યો તો હવે સામે પેટ્રોલ પંપ વાળો જે છે ખાચો, ત્યાં આગળ જઈશું. હવે કેટલા આપણે 3:30 વાગે નીકળ્યા, 1.5 કલાક થયો તો એક વસ્તુ નહીં મળી. અડધો કલાક તો શું કહેવાય, આમ છે આમ જવામાં જ થયો. ચાલ ના હવે શું ચાલ ના જો આજે આ બાજુ આખો પટ્ટો છે, આ કોર્નર છે ને, તેથી આમથી લઈને આખો એલ આખો બતાવ્યો. હવે સામે જવાનું. હજુ ત્યાં આગળ મળ્યું નહીં. હવે માયમાં જઈએ છે તો ઇસ્કોન મંદિર આવ્યું, તો ઇસ્કોન મંદિર દર્શન કરીને પછી જઈશું. તમારે જેવાનું આપવું હોય ને એ તોલવાનું. એટલે આમાં એવું વેટ હોય ને, અન્નદાન કરવાનું. પણ આમાં જેટલું તમારું શરીર, ધારો કે તમે આખા બેસી જાઓ, કોઈને નાનું બેબી આવ્યું હોય તો એના જેટલું આપણે દાન કરવું હોય તો એના વજન હા તો મસ્ત. આમાંથી પણ ના મળ્યું. માયમાંથી એ સી ખબર, તમારા ડ્રેસ કોડ કેવાય બદલી કાઢો. મેં નહીં રાખું ડ્રેસ. અરે આપણે અલગ પહેરીને જવાનું, બધા આપણી સામું જોઈએ એવું. એવું ના હોય. એવું જ હોય. હવે કશું ના મળ્યું તો ચંપલ જોવાના ને. ચિમ્પી સ્કેચર્સ માં વ્હાઈટ કલર આવ્યો, બ્લેક જ મસ્ત લાગે. અમે પછી જુડિયો ગયા. જુડિયોમાં કશું મળ્યું નહીં. હવે એનો ડ્રેસ લેવા માટે તો હવે ભાઈ વન પીસ ને, હા વન પીસ. કાલે ભાઈ તું તારી રીતે જજે. મેં કીધું હું નહીં આવું, કારણ કે કેટલું 4 જગ્યાએ ફરે તોય નહીં મળ્યું. હવે એને જવું હોય તો જાય, ને કે બીજો કલર પહેરીને જાય. મેં તો એને જ કીધું તું બીજો કલર પહેરીને જ જા. નહીં મળતો તો ભાઈ બીજો જ પહેરવો પડે ને, એમાં કંઈ એવું છે નહીં. ભગવાન. બોલો બેટા. હિંમત આપો. નાસ્તો ભરાય સવારનો. ખાવી
ના ભાઈ ના, અત્યારે જ જમે. ગાઈસ તો અત્યારે અમે લોકો ચાલવા નીકળ્યા છે રાત્રે. હવે આના ટેડી લેવા અહીંયા જે પડે ને અહીંયા જો આજે દેખાય લેવા 2 દાવની તો નવડાવવા પડે રિયા. એને ડેટોલ વાળા પાણીમાં 2 દિવસ બોળી રાખવાનું. હા અને પાણી ચેન્જ કરતું રહેવાનું. એટલે બધા જમ્સ નીકળી અને રિયા તા માટે મસ્ત કપડાં લઈ આપું આજે. તું ક્યાં ને એટલા કપડાં લઈ આપું તું ક્યાં ને આ જસ્ટ ઘરની પાછળ જ છે. કલર જો એ આ બ્લુ કલરનું તાર બાકી હતું ને અહીંયા પૂછે જ ખરા. આય ને જાનો આય એ મફતમાં નહીં જોઈતું મારે. અહીંયા હું પૂછું આય રે બ્લુ કલર આય રહ્યો ને. આવામાંથી શું કપડાં લેવું? જો મોંઘામાં તો તને મળતું નહીં તો સસ્તામાં જ પૂછી લઈએ. નહીં જોઈતું મારે. લઈ લઈએ હું વ્હાઈટ કલરનું લઈને ડાય કરાવી દઈશ પણ આ નહીં પહેરું. પણ પૂછી તો લઈએ ભાવ તો પૂછીએ શું ભાવ આપે. લા પહેરું. એ વ્હાઈટ કલરના જરિયા ભૂત બનવા ચાલે કોકને બીવડાવો ને. હે મને એમ કે ડેડકો. આ જો ઇમ્પોર્ટેડ કપડાં છે લખેલું છે ઇમ્પોર્ટેડ કપડાં વજનના ભાવે મળશે. લઈ લે પેલા વ્હાઈટ કલરના કપડાં જ લઈ લે. ભૂત બનીને બીવડાવવા ચાલે. કોણ હતો ને? તીખું તને ને. બીવડાની જરૂર નહીં. મારા શું ભૂત બનવાની જરૂર તું તો એમની બીવડાવું મને. મેં ક્યારે બીવડાવી તને? જો અત્યારે બી નો. હોર્ન્સ કેવાય રાઉન્ડેડ બકરી. કાર્ટૂનમાં આવતું હતું આવું. આવું ક્યાં કાર્ટૂનમાં જોયું નહીં તે કયું શું કહ્યું કયા કાર્ટૂનમાં આવતું એ હતું? યાદ નહીં નામ પણ આવતું હતું ખરું. જો બધા પૂછે ટીંગલા બિંગલા બધા.